સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમની સમગ્ર ટીમ તરફથી આપ સૌને પ્રેમભરી શુભેચ્છાઓ. અમે આ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. અમને ખાતરી છે કે આ કાર્યક્રમ દ્વારા આપને ઈશ્વરના વચનોમાંથી આત્મિક લાભ મળી રહ્યો હશે. આ કાર્યક્રમમાં આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી જુદા જુદા પુસ્તકોનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, આપ નિયમિત રીતે સ્તવન કાર્યક્રમ નિહાળો છો અને આપના પ્રતિભાવો દ્વારા અમને ઉત્તેજન આપો છો, તે બદલ આભાર. અમને આશા છે કે અમારા આ શિક્ષણ મારફતે આપ ઈશ્વરના વચનમાં અને વિશ્વાસમાં વૃદ્ધિ પામી રહ્યા હશો. તો ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ અને દેવના સેવક પાસેથી દેવનું વચન શીખીએ. મારા વાલા મિત્રો, આજના સ્તવન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ કાર્યક્રમમાં આપણે દાનિયેલના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે દાનિયેલ 11મા અધ્યાયની 15 થી 35 કલમો જોઈશું. આ પુસ્તક બાઇબલની સૌથી વિગતવાર અને ઐતિહાસિક ભવિષ્યવાણીઓમાંનું એક છે, જે અંત્યોખસ એપિફાનસના શાસનના સમયથી લઈને અંત સમયના ખ્રિસ્ત વિરોધી સુધીની ઘટનાઓનું વર્ણન કરે છે. આ વચનો ઈશ્વરના વચનોની ચોકસાઈ અને ઇસ્રાયેલ એટલે કે રળિયામણા દેશના ઈશ્વરના લોકોના ઇતિહાસમાં તેનું મહત્વ દર્શાવે છે. આ ભવિષ્યવાણીઓ અંત્યોખસના ક્રૂર શાસન, મકાબીઓના બળવા અને ભવિષ્યના ખ્રિસ્ત વિરોધીની પ્રતિકાત્મક સમાનતાઓને ઉજાગર કરે છે. મિત્રો, આપણે આ વચનો દ્વારા ઈશ્વરની સાર્વભૌમ યોજના અને તેના લોકોની વફાદારીનો અભ્યાસ કરીશું, જે ઇતિહાસ અને ભવિષ્યને જોડે છે. તો મિત્રો, ચાલો આપણે દાનિયેલ 11, 15 થી 35 કલમોનો અભ્યાસ શરૂ કરીએ. તો આવો 15 અને 16મી કલમમાં શું લખ્યું છે તે નિહાળો. તેથી ઉત્તરનો રાજા આવશે ને મોરચા ઉઠાવીને કિલ્લાવાળા નગરોને જીતી લેશે. દક્ષિણના રાજાના લશ્કરો તેમજ તેના પસંદ કરેલા સૈનિકો તેની સામે ટકી શકશે નહીં, તેમજ ટક્કર લેવાની કંઈ પણ શક્તિ રહેશે નહીં. પણ તેની સામે આવનાર પોતાની મરજી પ્રમાણે કરશે ને તેની સામે કોઈ ટકશે નહીં, અને તે એક રળિયામણા દેશમાં ઊભો રહેશે ને તે તેના હાથમાં આવશે. વાલા દર્શક મિત્રો, અહીં રળિયામણો દેશ એટલે ઇસ્રાયેલ દેશ. આ એ ભૂમિ છે કે જે ઈશ્વરે ઇબ્રાહીમ અને તેના વંશજોને આપવાનું વચન આપ્યું હતું. અને આ વિશે દાનિયેલને ભવિષ્યવાણી આપવામાં આવી હતી. આ બે વચનો ઇતિહાસમાં મહાન અંત્યોખસની મિસર પરની જીતની ભવિષ્યવાણી કરે છે. તે નિર્ણાયક જીત હતી, જેના કારણે ઇસ્રાયેલને અસહ્ય પીડા વેઠવી પડી. મિત્રો, હું અહીં આ સમયગાળાના ઐતિહાસિક બનાવોનું થોડું વર્ણન કરું છું. તમે જોશો કે દાનિયેલની ભવિષ્યવાણી કેટલી અદ્ભુત રીતે પૂરી થઈ. આ ભવિષ્ય વચનને પૂરું થતા
125 વર્ષ લાગ્યા. મિત્રો, દાનિયેલ 11 અને 17 લખ્યું છે, પછી પોતાના આખા રાજ્યના બળ સહિત તથા વાજબી શરતો લઈને તે આવવાનો નિશ્ચય કરશે અને તે પોતાની મરજી પ્રમાણે કરશે અને તે તેને એ સારું આપશે કે તે તેનો નાશ કરે, પણ તેની મુરાદ બર આવવાની નથી. ભલા મિત્રો, આ ઘટના આપણને ઈસવીસન પૂર્વે 198 થી 195 સમયમાં લઈ જાય છે, જ્યારે મહાન અંત્યોખસે પોતાની પુત્રી ક્લિયોપેટ્રાના લગ્ન રાજા ટોલેમી એપિફાનસ સાથે કરાવ્યા. આ યોજના દ્વારા તે દક્ષિણના રાજ્ય એટલે મિસરને નબળું પાડવા માંગતો હતો, પરંતુ તેનો ઈરાદો સફળ થયો નહીં. હવે દાનિયેલ 11, 18 થી 20 કલમને વાંચીએ. એ પછી તે ટાપુઓ તરફ નજર કરશે ને તેમાંના ઘણા લઈ લેશે. તેણે કરેલું અપમાન એક સરદાર દૂર કરશે. હા, બલકે તેણે કરેલું અપમાન પાછું વાળીને તેને જ શિર તે નાખશે. પછી તે પોતાનું મુખ પોતાના દેશના કિલ્લાઓ તરફ ફેરવશે, પણ તે ઠેસ ખાઈને પડી જશે ને તે ફરીથી જળશે નહીં. પછી તેની જગાએ એક એવો ઊભો થશે કે જે જુલમથી કર લેનારને એ પ્રતાપી રાજ્યમાં સર્વત્ર ફેરવશે, પણ થોડા જ દિવસોમાં તે નાશ પામશે ને તે વળી ક્રોધથી નહીં, તેમ લડાઈથી પણ નહીં. એ પછી તે ટાપુઓ તરફ નજર કરશે. આ શબ્દો ગ્રીસ અને તેના ટાપુઓનો ઉલ્લેખ કરે છે. આ સમયે મહાન અંત્યોખસે ફક્ત દક્ષિણમાં ટોલેમી સામે જ નહીં, પરંતુ પશ્ચિમમાં લિસીમાકસ તરફ પણ આગળ વધવાનું શરૂ કર્યું. એક સરદાર તે રોમને દર્શાવે છે, જે પશ્ચિમમાં શક્તિશાળી બની રહ્યું હતું અને ઉત્તર તરફ આગળ વધી રહ્યું હતું. રોમે સિરિયા પાસેથી કર વસૂલવાનું શરૂ કર્યું. રોમન લોકો વિશ્વમાં કર નક્કી કરવામાં અને કર વસૂલવામાં શ્રેષ્ઠ હતા. આ રીતે રોમના ઉદયની શરૂઆત થઈ અને તેણે જે દેશો પર કબજો કર્યો તેમના પર કર નાખીને વિશાળ સામ્રાજ્ય બનાવ્યું. રોમની સામે સિરિયાનું પતન થયું, જેમાં ઘણી ઐતિહાસિક વિગતો સમાવી શકાય. તેમાં અંત્યોખસ એપિફાનસને ઓળખવામાં આવ્યો. હવે ઢંકાયેલો વ્યક્તિ એટલે અંત્યોખસ એપિફાનસ, જે સિરિયાનો રાજા હતો અને ઇતિહાસમાં તેને સરળતાથી ઓળખી કાઢવામાં આવ્યો છે. મિત્રો, આપણે દાનિયેલ 8માં જે નાનું શીંગડું વિશે અભ્યાસ કર્યો તે અંત્યોખસ એપિફાનસનું પ્રતીક છે અને આ ભવિષ્યવાણી પૂરી થઈ ગઈ છે. મિત્રો, આવો દાનિયેલ 11 અને 21મી કલમ વાંચીએ. તેની જગાએ એક તિરસ્કાર પાત્ર પુરુષ ઊભો થશે કે જેને રાજપદ આપવામાં આવ્યું નહોતું, પણ તે નિર્ભય વખતમાં આવીને ખુશામતથી રાજ્ય પ્રાપ્ત કરશે. હવે આ ભવિષ્યવાણી સેલ્યુડ વંશના રાજા અંત્યોખસ એપિફાનસ વિશે છે. ભલા મિત્રો, બાઇબલના અર્થઘટનકારો આ શાસ્ત્ર ભાગમાં તેનો ઉલ્લેખ કરે છે અને આ ભવિષ્યવાણી અંત્યોખસ એપિફાનસને ચોક્કસ રીતે બંધબેસતી આવે છે. તેની સાથે સાથે તે ખ્રિસ્ત વિરોધીનું પ્રતીક પણ છે, કારણ કે બંનેની કારકિર્દીમાં આશ્ચર્યજનક સમાનતાઓ છે. વાલા દર્શક મિત્રો, અંત્યોખસ એપિફાનસ ઈસવીસન પૂર્વ 175માં રાજગાદી પર આવ્યો. તેણે કરેલી ઈશ્વર નિંદાને કારણે તેને ઢંકાયેલો
અને ધિક્કાર પાત્ર કહેવામાં આવ્યો. તે શાંતિનો દેખાવ કરીને સત્તા પર આવ્યો હતો. ખ્રિસ્ત વિરોધી પણ એવી જ રીતે સત્તા ધારણ કરશે. ભલા દર્શક મિત્રો, મહાવિપત્તિ કાળના શરૂઆતના 3.5 વર્ષ તે શાંતિનો દેખાવ કરશે, જેથી લોકોને એવું લાગશે કે તેઓ 1000 વર્ષના રાજ્યમાં છે. પણ તે તો વિપત્તિ કાળ હશે. અંત્યોખસ એક છેતરનાર અને ખુશામતખોર માણસ હતો. મારા વાલા દર્શક મિત્રો, આવા લોકોથી સાવધ રહો. આપણને પોતાના લાભ માટે છેતરનારા કે ખુશામત કરનારા લોકોની જરૂર નથી. આપણને પ્રમાણિક, સીધા અને સત્ય બોલનારા વ્યક્તિઓની જરૂર છે, જે ઈશ્વરનું સત્ય રીતે અને નિર્ભયપણે કહે. ઈશ્વરનો આભાર કે આવા ઘણા લોકો હજુ જીવંત છે. વહાલા દર્શક મિત્રો, હવે આપણે દાનિયેલ 11:22-24 કલમ વાંચીએ. તેની આગળથી લોકો રેલના જેવા બળથી ઘસડાઈ જશે ને ખેદાન મેદાન થશે. હા, તેના કરારમાં દાખલ થયેલો સરદાર પણ નાશ પામશે. તેની સાથે સંપ કર્યા પછી તે કપટ કરશે, કેમ કે તે ચઢી આવશે ને તેની પ્રજા નાની છતાં તે બળવાન થશે. તે નિર્ભય વખતમાં પ્રાંતના સૌથી વધારે ફળદ્રુપ પ્રદેશો પર ચઢી આવશે અને જે તેના પૂર્વજોએ તથા તેના પૂર્વજોના પૂર્વજોએ કર્યું નહોતું તે કરશે. તે તેઓમાં લૂંટફાટનો માલ તથા દ્રવ્ય વેરશે અને કેટલાક વખત સુધી તે કિલ્લાઓની વિરુદ્ધ પોતાની યોજના યોજશે. ભલા દર્શક મિત્રો, દાનિયેલ 11 અને 22મી કલમના સંદર્ભમાં કરારમાં દાખલ થયેલો સરદાર એ સંભવત પ્રમુખ યાજક ઓનિયસ તૃતીયનો ઉલ્લેખ કરે છે. જ્યારે અંત્યોખસ એપિફાનસ સત્તા પર આવ્યો ત્યારે તેણે કાવતરું રચીને ઓનિયસ તૃતીયને દેશ નિકાલ કર્યો અને તેની હત્યા કરાવી. વાલા દર્શક મિત્રો, હવે દાનિયેલ 11:25-28 કલમને વાંચીએ. મોટી ફોજ લઈને દક્ષિણના રાજા ઉપર ચઢાઈ કરવાને તેનામાં બળ તથા હિંમત આવશે. દક્ષિણનો રાજા પણ અતિશય મોટું તથા પરાક્રમી સૈન્ય લઈને તેની સામે યુદ્ધ મચાવશે, પણ તે પણ ટકશે નહીં, કેમ કે તેઓ તેની સામે કાવતરા કરશે. હા, તેનું અન્ન ખાનારાઓ તેનો નાશ કરશે ને તેનું સૈન્ય ઘસડાઈ જશે અને ઘણા માર્યા જશે. એ બંને રાજાઓના મનમાં ઉપદ્રવ કરવાનો વિચાર હશે. એક મેજ પર બેસીને તેઓ જુઠ્ઠું બોલશે, પણ તેમાં તેઓ ફાવશે નહીં, કેમ કે તેનો અંત ઠરાવેલે સમયે જ આવશે. પછી તે પુષ્કળ દ્રવ્ય લઈને પોતાને દેશ પાછો જશે અને તેનું અંતઃકરણ પવિત્ર કરારની વિરુદ્ધ રહેશે અને તે પોતાની મરજી મુજબ કરીને તેના પોતાના દેશમાં પાછો જશે. મારા વાલા દર્શક મિત્રો, આ વચનો અંત્યોખસ એપિફાનસની મિસર પરની ચઢાઈ અને જીતનું વર્ણન કરે છે, જેનાથી તેને ઘણી સંપત્તિ અને પ્રતિષ્ઠા મળી. એક મેજ પર બેસીને તેઓ જુઠ્ઠું બોલશે. મિત્રો, એ દર્શાવે છે કે અંત્યોખસ બિન ભરોસાપાત્ર અને જુઠ્ઠો હતો, અને તે પણ દર્શાવે છે કે તે સમયમાં સંધિના મેજ આજના સમયના સમારંભોના ટેબલો જેવા જ હતા, જ્યાં દેશો સંધિઓ કરે છે, પરંતુ તે ઘણીવાર નકામી અને અર્થહીન બની જાય છે. ખરું ને? વાલા દર્શક મિત્રો, હવે આપણે દાનિયેલ 11
29 અને 30મી કલમમાં શું લખ્યું છે તે નિહાળીએ. ઠરાવેલે વખતે તે પાછો ફરીને દક્ષિણમાં આવશે, પણ અગાઉ જેમ થયું તેમ તે વખતે થશે નહીં, કેમ કે કિત્તીમના વહાણો તેની વિરુદ્ધ આવશે. તેથી તે નિરાશ થઈને પાછો જશે ને પવિત્ર કરાર વિરુદ્ધ તેને ક્રોધ ચડશે ને તે પોતાની મરજી પ્રમાણે કરશે. હા, તે પાછો જશે ને પવિત્ર કરારનો ત્યાગ કરનારાઓ પર મહેરબાની રાખશે. વાલા દર્શક મિત્રો, અંત્યોખસ એપિફાનસે બીજી વખત મિસર પર હુમલો કર્યો, પરંતુ કિત્તીમના વહાણો એટલે રોમના નૌકાદળોના કારણે તે નિષ્ફળ ગયો. વાલા દર્શક મિત્રો, તેણે નિરાશ થઈને ઇસ્રાયેલ સાથેનો પવિત્ર કરાર તોડ્યો. અહીં નોંધપાત્ર વાત એ છે કે કેટલાક યહૂદીઓએ દગો કર્યો અને અંત્યોખસે આ કરારનો ત્યાગ કરનારાઓ પર મહેરબાની રાખી. વાલા દર્શકો, હવે આપણે દાનિયેલ 11 અને 31મી કલમને નિહાળીએ. તેની તરફથી લશ્કરો ઊભા થશે ને તેઓ પવિત્ર સ્થાનને એટલે કિલ્લાને વટાડશે ને નિત્યનું દહનાર પણ લઈ લેશે ને તેઓ વેરાનકારક ધિક્કારપાત્ર વસ્તુ ત્યાં ઊભી કરશે. મિત્રો, અંત્યોખસ એપિફાનસે ઈસવીસન પૂર્વ 170માં યરૂશાલેમ પર હુમલો કર્યો અને લગભગ 1,00,000 યહૂદીઓની હત્યા કરી. તેણે મંદિરના દૈનિક અર્પણો બંધ કરાવ્યા અને માંસ અને લોહીનું વેદી પર અર્પણ કર્યું. તેણે ઈશ્વરના પવિત્ર સ્થાનમાં એક પ્રતિમા મૂકી જે વેરાનકારક ધિક્કાર પાત્ર વસ્તુ કહેવાય છે. વહાલા દર્શક મિત્રો, આ તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર હતા ત્યારે કહેલી અમંગળપણાની વાત નથી, તે ભવિષ્યમાં થવાનું છે અને આપણા સમય માટે પણ ભવિષ્યની ઘટના છે. જેમ અંત્યોખસે ગુરુની પ્રતિમા મંદિરમાં મૂકી, તેવી જ રીતે ખ્રિસ્ત વિરોધી પણ ભવિષ્યમાં પોતાની પ્રતિમા પવિત્ર સ્થાનમાં મૂકશે. વહાલા દર્શક મિત્રો, હવે આપણે દાનિયેલ 11 અને 32 કલમ વાંચીએ. વળી કરારની વિરુદ્ધ દુષ્કર્મ કરનારાઓને તે ખુશામતથી ધર્મભ્રષ્ટ કરશે, પણ પોતાના દેવને ઓળખનારા લોકો બળવાન થશે ને પરાક્રમી કામો કરશે. વાલા મિત્રો, ઇસ્રાયેલમાં કેટલાક યહૂદાની ભૂમિકા ભજવશે, પણ તે સમયે તેઓ ઈશ્વરને ઓળખતા હતા. તેઓ શક્તિશાળી બન્યા અને અંત્યોખસ એપિફાનસના શોષણ સામે લડાઈ કરી. આ સમયે ઈશ્વરે મકાબીઓના કુટુંબને ઊભું કર્યું. ઈસવીસન પૂર્વે 166માં યાજક મથાથિયસે ઈશ્વરની નિંદા સામે બળવો શરૂ કર્યો. આ કુટુંબ મકાબીઓ તરીકે ઓળખાયું. તેનો અર્થ હથોડો થાય છે. ભલે તેમની વાત બાઇબલમાં નોંધાયેલી નથી, પણ હું દ્રઢપણે માનું છું કે તેઓ તે સમયમાં ઈશ્વરના વફાદાર સેવકો હતા. ભલા દર્શક મિત્રો, તમે જુઓ દાનિયેલ 11, 33 અને 34મી કલમ. લોકોમાં જેવો જ્ઞાની હશે તેઓ ઘણાઓને શીખવશે, તો પણ તેઓ ઘણા દિવસો સુધી તરવારથી માર્યા જશે. તેઓને બાળી નાખવામાં આવશે, ગુલામગીરીમાં લઈ જવામાં આવશે તથા લૂંટી લેવામાં આવશે. હવે જ્યારે તેઓ દુર્દશામાં આવી પડશે ત્યારે તેઓને થોડી ઘણી સહાય કરવામાં આવશે, પણ ઘણાઓ ખુશામત કરીને તેઓની સાથે જોડાશે. વહાલા દર્શક મિત્રો, આ સમયગાળો જૂના અને નવા કરારની વચ્ચેનો હતો. તે તો વેદના અને પીડાનો સમય હતો. તે સમયે ઘણા લોકોએ ગિદિયોન, દાઉદ,
એલિયા, યર્મિયા અને દાનિયેલની જેમ વિશ્વાસ અને હિંમતથી ઈશ્વરની સેવા કરી. જો તમે આ સમયના ઇતિહાસથી અજાણ હો તો યહૂદી ઇતિહાસકાર જોસેફસના લખાણોનો અભ્યાસ કરી શકો છો. મિત્રો, હવે આપણે દાનિયેલ 11 અને 35મી કલમ જોઈએ. સુગ્નોમાંના કેટલાક તેઓને પવિત્ર કરવા સારું તથા શુદ્ધ કરવા સારું તથા તેમને શ્વેત કરવા સારું છેક અંતના સમય સુધી પ્રયત્ન કરતા નાશ પામશે, કેમ કે ઠરાવેલો વખત હજુ આવનાર છે. આ છેક અંતનો સમય એટલે અંત્યોખસ એપિફાનસ વિશેની ભવિષ્યવાણીથી આગળ વધીને ખ્રિસ્ત વિરોધી અને અંતના સમય તરફનો સંકેત છે. વહાલા દર્શક મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલમાં દાનિયેલના પુસ્તકના 11મા અધ્યાયની 15 થી 35 કલમ આપણને ઈશ્વરના વચનની અદ્ભુત ચોકસાઈ અને તેની દૈવી યોજના દર્શાવે છે. અંત્યોખસ એપિફાનસના શાસનથી લઈને મકાબીઓના બળવા સુધી આ વચનો ઇતિહાસમાં પૂર્ણ થયા છે, પરંતુ તે ખ્રિસ્ત વિરોધી અને અંત સમયની પીડાનું પ્રતીક પણ છે. આપણે તેમાંથી શીખીએ કે ઈશ્વર તેના લોકોને પીડામાં પણ શક્તિ આપે છે અને તેમના દુશ્મનોનો અંત લાવે છે. આપણે વિશ્વાસ અને નિષ્ઠાથી ઈશ્વરની સેવા કરીએ અને અંત સમયની ઘટનાઓ માટે પ્રાર્થનાપૂર્વક તૈયાર રહીએ, કારણ કે તેનું રાજ્ય અનંત કાળ સુધી રહેશે. દાનિયેલને આ દર્શનો આપવામાં આવ્યા ત્યારે તે ભવિષ્યવાણીની ઘટનાઓ હતી. આમાંથી કેટલીક ઘટનાઓ હવે ઇતિહાસ બની ગઈ છે, પરંતુ બાકીની હજુ ભવિષ્યમાં બનવાની છે. આપણે તે સમય તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે પોતાના જીવન સંબંધી દરરોજ વિચાર કરીએ અને ઈશ્વરની બીકમાં આપણું જીવન પસાર કરીએ. ઈશ્વર આપને તે માટે સહાય કરે, એ જ મારી પ્રાર્થના છે. આમેન. ચાહું છું ઈસુ, તને ચાહું છું પ્રભુ, હું તને ચાહું છું ઈસુ, ન પાછો ફરું, ન માવું
ઈસુ તારી સેવા કરું, તારી જ સેવા કરું. ઈસુ તારી સેવા કરું, ન પાછો ફરું. નમાવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે. સંકટ અને દુઃખો આવે તો ન પાછો ફરું. નમાવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું. મિત્રો, અમને આશા છે કે અમારો આજનો કાર્યક્રમ આપને માટે ઉપયોગી બન્યો હશે. આપ સર્વ અમારો આ કાર્યક્રમ નિયમિત રીતે નિહાળો છો તે બદલ ખૂબ જ આભાર. અમને ખાતરી છે કે અમારું આ પ્રસારણ આપને બાઇબલના વચનો સમજવા મદદરૂપ બની રહ્યું હશે. જો આપને કોઈ પ્રશ્ન હોય તો આપ વિના સંકોચ અમને પૂછી શકો છો. અમારા પ્રતિનિધિ આપની સાથે વાત કરશે. તે સાથે કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો પણ અમને આપી શકો છો. મિત્રો, આજનો પ્રશ્ન છે: કિત્તીમના વહાણો કયા દેશના નૌકાદળને દર્શાવે છે? એ ઇજિપ્ત, બી રોમ, સી સિરિયા, ડી બાબિલ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી ટોલમી. પ્રિય મિત્રો, જો આજનું પ્રસારણ આપને માટે ઉપયોગી બન્યું હોય તો અમને તેની જાણ અવશ્ય કરશો. આપના મિત્રોને પણ આ કાર્યક્રમ સંબંધી જાણ કરશો. અમારી સાથે જોડાયેલા રહેશો અને આપના પ્રતિભાવો અમને અવશ્ય જણાવશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. આજના પ્રશ્નનો જવાબ પણ અવશ્ય અમને મોકલી આપશો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.